મિત્રો આપણું ધોરણ 9 અને 9મું ચેપ્ટર આપણે લઈ રહ્યા છીએ મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શી સિદ્ધાંતો. મિત્રો આ ચેપ્ટરમાં આપણે મૂળભૂત હકો વિશે વાત કરી ગયા છીએ. મૂળભૂત હકો જે બંધારણ સંવિધાન દ્વારા આપણને સમર્પિત કરવામાં આવ્યા છે દેશના દરેક નાગરિકને, જેમાં ખાસ કરીને સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, બંધારણીય ઇલાજોનો હક, આટલા 6 જેટલા મૂળભૂત હકો આપણા દેશના દરેક નાગરિકને આપવામાં આવ્યા છે. સાથોસાથ મૂળભૂત ફરજો તરીકે પણ ઘણી બધી ફરજો છે એનો આપણને અમલ કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે, જણાવવામાં આવી છે, અને દેશના દરેક નાગરિકને મૂળભૂત ફરજો જણાવવામાં આવી છે. આ તમામ મૂળભૂત હકો અને મૂળભૂત ફરજો વિશે પ્રીવિયસ લેક્ચર્સમાં આપણે વાત કરી ગયા છીએ. હવે આપણે જોવાના છીએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે, એનો સમાવેશ ક્યાં થાય છે અને બંધારણમાં એનું મહત્ત્વ શું છે, એના વિશે આપણે વાત કરીએ તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. બંધારણના જેટલા ભાગ છે એમાં ચોથા ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. જે આ માર્ગદર્શક સિદ્ધાંતો છે મિત્રો, એનો ઉદ્દેશ વર્તમાન જે કેન્દ્ર કે રાજ્ય સરકાર છે અથવા ભવિષ્યમાં જે કેન્દ્ર કે રાજ્ય સરકાર આવવાની છે એના જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં જે કંઈ પણ ક્ષેત્ર છે, એના કૃષિ ક્ષેત્ર હોય, નાણાકીય ક્ષેત્ર હોય, ઔદ્યોગિક ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રોમાં જુદા જુદા ક્ષેત્રોમાં નીતિ વિષયક નિર્ણયો કઈ રીતે લેવા અને કઈ કઈ નીતિઓ અપનાવવી અને કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો આનો મુખ્ય હેતુ છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે, સિદ્ધાંતો છે એ માર્ગદર્શક છે. એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી. આ રાજ્ય જે છે આ સિદ્ધાંતો છે, જે આ રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એની અમલ કરવા એ રાજ્ય સરકારો છે એ બંધાયેલી નથી, પરંતુ એ માર્ગદર્શક સિદ્ધાંતો છે અમલ કરે તો નીતિ વિષયક ક્ષેત્રોમાં પ્રગતિ સાધી શકાય છે. નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. જે આ રાજ્ય નીતિના માર્ગદર્શક જે સિદ્ધાંતો છે મિત્રો, એનો અમલ કરવો છે. એવી રીતે સરકાર છે એ બંધાયેલી હોતી નથી, કેન્દ્ર કે રાજ્ય સરકાર, પરંતુ જે કંઈ પણ નીતિ વિષયક ક્ષેત્રોમાં જે નીતિ ઘડતર કરવામાં આવે છે આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખવા અને નીતિઓ ઘડવી એનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ આવે છે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ તમામને રાજકીય, સામાજિક તેમજ આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચનો આપવાનો છે. રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની જે નીતિ ઘડતર છે એને દિશા સૂચન આપવાનો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય મોટિવ છે, હેતુ છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ છે એ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. જે આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે એનાથી આપણને કોઈ પણ કાનૂની અધિકારો પ્રાપ્ત નથી થતા, તેનાથી કોઈ કાનૂની પીઠબળ પણ નથી મળતું કે કોઈ કાનૂની ઉપાયો પ્રાપ્ત નથી થતા. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે. કોઈ કાયદાકીય પીઠબળ ન હોવા છતાં જ્યારે પણ કોઈ નીતિ ઘડવામાં આવે છે અને રાજ્યના જે કાયદાઓ ઘડતી વખતે તથા એના સંચાલનમાં આ જે સિદ્ધાંતો છે એ પાયાના ગણવામાં આવે છે. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે જે તત્કાળ આપી શકાય તેવા હતા. કેટલાક જે હકો છે એનો સમાવેશ જે બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે તે તત્કાળ આપી શકાય એવા હતા, પરંતુ ઘણા બધા હકોનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. ઘણા બધા મૂળભૂત હકોમાં ઘણા બધા હકો છે એ મૂળભૂત હકોમાં સમાવિષ્ટ થઈ ગયા, પરંતુ ઘણા બધા હકો એવા પણ હતા કે જેનો સમાવેશ છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો. કે જ્યારે પણ આપણું બંધારણની શરૂઆત થઈ ત્યારે એ હકો દરેક નાગરિકને આપવા એ યોગ્ય ન જણાયું હોય ત્યારે બંધારણ સભાએ આ જે હકો છે એ સમય જતાં સમયાંતરે આપતા જવાનું
બંધારણ સભાનો જે મોટિવ હતો, હેતુ હતો, એનો જે સમાવેશ કરવામાં આવ્યો છે એ માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બને તેમાં ભવિષ્યમાં હકો આપતા જવાનો વિચાર છે એ બંધારણ સભાનો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા તેને દેશના શાસન તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે. જે આ માર્ગદર્શક સિદ્ધાંતો છે રાજનીતિના, એનું મહત્ત્વ છે એ ડૉક્ટર બાબા સાહેબે આંબેડકરે સમજાવતા દર્શાવતા એવું કહ્યું છે કે દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે. કોઈપણ દેશના શાસનના, ભારત દેશના શાસનના આ જે સિદ્ધાંતો છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એ પાયારૂપ સિદ્ધાંતો છે એવું જણાવ્યું હતું. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે. આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. આપણા બંધારણમાં આપણે રાજકીય લોકશાહી સ્થાપવાનો પ્રયાસ તો કર્યો જ છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી છે એ અધૂરી છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવીને જાણકારી મેળવીએ તો પહેલું, આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો જોઈએ તો આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા બધા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલું, સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. દરેક દેશના નાગરિકનું મહત્તમ કલ્યાણ થાય અને એનું જે શ્રેય છે, એની ઈચ્છાઓ છે એ પૂરી થાય, સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવાનું છે. ભૌતિક સંસાધનોમાં ઘણી બધી વેરાયટીઝ લઈ શકીએ આપણે, એની માલિકી અને અંકુશનું વિતરણ કરવાનું. બીજું, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય તેવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ એક ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય, એટલે કે કોઈ પણ એક વર્ગ કે એક સમૂહ પાસે જ તમામ સત્તાઓ, તમામ સંપત્તિ અને તમામ ઉત્પાદનના સાધનો એક ન રહે અને તેનું જે વિકેન્દ્રીકરણ છે એ તમામ લોકોમાં થઈ શકે એવા પ્રયાસો અર્થવ્યવસ્થા છે એ રચવા રાજ્ય સરકાર પ્રયાસ કરશે. ત્રીજું, પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. કોઈ પણ જગ્યાએ પુરુષો અને સ્ત્રીઓ જે સમાન કામ કરે છે એને સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામધંધા બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે એવું પણ ધ્યાન રાખવું. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવાનું છે. સ્ત્રીઓ, પુરુષો અને કુંબળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય ન કથળે તેવા કામધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ કામ ન કરે અને જોખમી કાર્યો કરવા ન પડે એનું પણ ધ્યાન રાખવાનું છે. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. ઔદ્યોગિક એકમોમાં જે સંચાલન કરવામાં છે એમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ પરિસ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાથે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. બાળકોને આર્થિક લાચારીના કારણે, એટલે કોઈ પણ બાળકનું આર્થિક લાચારીના કારણે, એટલે કે નબળી પરિસ્થિતિ હોવાના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય, તે સ્વતંત્ર અને સ્વસ્થ રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાથે સામાન્ય બાળકોની જેમ જ તેનો વિકાસ સાધાય તેવી તમામ જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય સરકાર છે એ પગલાં લેશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવશે. કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેચ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ મળી રહે તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારો, રાજ્યનો વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેચ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવશે. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા છે
એ કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાયો છે, વાછરડાઓ છે, અન્ય દુધાળા પ્રાણીઓ છે, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે. રાજ્ય છે એ ગાયો છે, વાછરડાઓ છે, અન્ય દુધાળા પ્રાણીઓ છે, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા અને ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈપણ જરૂરતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટે તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેઓ રાજ્ય પ્રબંધ કરે એ કાયદા કરશે. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળી રહે. સર્વ સમાન લોકોને ન્યાયતંત્ર છે એ સમાન દ્રષ્ટિએ જ જોવે છે અને સમાન તક દરેકને મળી રહે. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈપણ જરૂરતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે. અગર કોઈની આર્થિક પરિસ્થિતિ નબળી છે તો એને ન્યાય ન આપી શકે એવી તકોનો ઇનકાર કરવામાં આવશે અને એની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરશે અને કાયદાઓ કરશે. આ હતું મિત્રો આર્થિક નીતિના સંદર્ભમાં છે એ માર્ગદર્શક સિદ્ધાંતો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે નીતિ વિષયક સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા છે એમાં બીજું કે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતોમાં શું આવશે? અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્યે વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેનું રક્ષણ કરશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના જે નબળા વર્ગો છે એના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્યે વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાયમાં અને શોષણ સામે તેનું રક્ષણ કરશે. સામાજિક અન્યાય જે એમને થાય છે અને એનું શોષણ થાય છે તેમનું રક્ષણ આ કાયદાઓ કરશે. ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવા ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ માટે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. લગ્ન છે, લગ્ન વિચ્છેદ છે, ભરણ પોષણ છે, સગીરો, દત્તક વિધાન અને વસિયત વગેરેના જે કંઈ પણ કાયદાઓ છે સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર છે એ પગલાં લેશે. એમાં સામાજિક નીતિઓ, સામાજિક જાતિઓ આધારિત કોઈ પણ ભેદભાવ કરવામાં નહીં આવે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરાશે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો સમાન હક પ્રાપ્ત થાય. દરેક દેશના નાગરિકને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે, માંદગી કે કોઈ મૃત્યુ પામે એવા અમંગલ પ્રસંગે, વિના વાકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય. એટલે કે કોઈ પણ જાહેર વ્યવસ્થા છે, જાહેર સહાય છે, માનો કે એમાં સામાજિક ધોરણે, સામાજિક ભેદભાવને આધારે કોઈ પણ ભેદભાવ ન થાય, તમામ લોકોને સરખી સહાય પ્રાપ્ત થાય એવા અસરકારક જોગવાઈઓ કરવા સરકાર છે એ કટિબદ્ધ છે. ત્રીજું, રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. સામાજિક જોઈ ગયા આપણે, આર્થિક વિષયક જોઈ ગયા, હવે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતો. તો રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. રાજ્ય છે એ ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે, સ્વરાજ્યનું એક એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય પણ રાજ્ય સરકાર છે એ આપશે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે. રાજ્ય છે એ કારોબારીથી સ્વતંત્ર રીતે ન્યાયતંત્રને રાખશે, જેથી ન્યાયાધીશો છે, જે જજીસ છે, નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે
રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદોને અને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે અને એ બાબતોને અગ્રીમ પ્રોત્સાહન આપશે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનવપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા કોઈપણ આંતરરાષ્ટ્રીય લેવલે જે કંઈ પ્રશ્નો છે એમાં શાંતિ જળવાઈ રહે, સલામતી જળવાઈ રહે, ઉન્નતિ જળવાઈમાં રહે, જે કંઈ પણ સંધિને લગતી ફરજો છે એના પ્રત્યે રાજ્ય છે એ આદર વધારશે, આદર રાખશે. આંતરરાષ્ટ્રીય જે કંઈ પણ મતભેદો અને તકરારી પ્રશ્નો છે એનું શાંતિમય નિવારણ લાવવા માટે પ્રયત્નો એ રાજ્ય કરશે અને આ બાબતોને અગ્રીમ પ્રોત્સાહન આપશે. ચોથું જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ બાબત છે, શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતોમાં 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય સરકાર પ્રયાસ કરશે, જે હવે મૂળભૂત હક બન્યો છે. મૂળભૂત હકમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય. એટલે કે જ્યારે બંધારણની રચના થઈ ત્યારે આ 14 વર્ષની ઉંમરનો જે ફરજિયાત શિક્ષણનો જે કાયદો હતો એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ હતો, પરંતુ અત્યારે તે મૂળભૂત હક બની ગયો છે. રાષ્ટ્રીય મહત્ત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતો, પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. રાષ્ટ્રીય મહત્ત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો, જે કંઈ પણ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો છે, કલાત્મક સ્થળો છે, કલાકૃતિઓ છે, ઇમારતો છે, પદાર્થોનું યથાપ્રસંગ છે, લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર એટલે કે એમાં લૂંટફાટ ના થાય, બગાડ ન થાય, વિકૃતિ ન ફેલાય, સ્થળાંતર ના થાય, નિકાલ કે તેનો નાશ થતો અટકે અને એને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય એ જોવાનો ઉદ્દેશ પણ રાજ્યનો રહેશે. આ હતું રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું ચોથું સિદ્ધાંત. પાંચમું આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો પાંચમું છે જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ છે. તો લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જનસુખાકારી વધારવાને માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે, નાગરિકોનું જે આરોગ્ય અને પોષણનું સ્તર છે એ સુધરે તે માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જનસુખાકારીને વધારવાને માટેના પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકાશે. આરોગ્ય માટે જે હાનિકારક એવા કેફી પદાર્થો છે, ડ્રગ્સ છે, દારૂ છે, શરાબ છે, એવા પીણા છે, નશાયુક્ત માદક પદાર્થો છે, એની ઉપર રાજ્ય છે એ પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે. ત્રીજું, દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે. દેશના જંગલો અને વનસૃષ્ટિના રક્ષણ માટેનો ખાસ પ્રબંધ રાજ્ય સરકાર કરે. આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી જે સિદ્ધાંતો છે એમાં સમાવિષ્ટ આ તમામ બાબતો છે. એમાં દેશનું પર્યાવરણનું રક્ષણ થાય અને એની ઉપર સુધારા પણ થાય એ બાબતનો પણ સમાવેશ થાય છે. કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યોને કરવા જણાવેલ છે. આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો છે એમાં કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય, એટલે કે વાતાવરણ છે એ શુદ્ધ પ્રાપ્ત થાય, નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો એમને મળી રહે, માનસિક તંદુરસ્તી બક્ષાય
અને મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો છે એ રાજ્યને કરવા માટે જણાવેલ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. મિત્રો, આ રાજ્યની નીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને એવી રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, એટલે કે સત્તાનું કેન્દ્રીકરણ ના થાય. ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિત સમાજ રચનાનું સમતામૂલક, શોષણમુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ ન રહે, સમાજ રચનાનું સમતામૂલક એટલે કે એક સરખું, શોષણમુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો છે. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપનાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગનો ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા પણ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવી છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે પણ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને શિરે મૂકવામાં આવી છે. લોકશાહી છે એ કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે પરંતુ સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ થાય, જે થકી શોષણ મુક્ત અને અન્યાય મુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર થાય અને એ તમામ જવાબદારી છે એ રાજ્ય સરકારના શિરે મૂકવામાં આવી છે. મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો છે એ રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, કારણ કે જે રાજ્ય સરકારની વિરુદ્ધમાં રાજ્ય સરકારની ઓપોઝિટ આપણને દેશના તમામ નાગરિકને મળતા જે હકો છે એનો મૂળભૂત હકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. મૂળભૂત હકો છે એ રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે આ સિદ્ધાંતો છે એ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ એકબીજાના પૂરક છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો વચ્ચે કોઈ વિરોધ નથી, પરંતુ તે એકબીજાના પૂરક છે. મિત્રો, આ હતું આપણું 9મું ચેપ્ટર, મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી સ્ટે સેફ.